નમસ્કાર. નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દેસર તાલુકાના વચ્ચેસર ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં દરોડા પાડી ગેરકાયદેસર ધંધમતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. કોલ સેન્ટરમાં કામ કરતા 10 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે અને મુખ્ય સૂત્રધાર સહિત 2ને ફરાર જાહેર કર્યા છે. વડોદરા જિલ્લાના દેસેસર તાલુકાના ઉદલપુર સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર આવેલ વચ્ચેસર ગામની સીમમાં વિસ્તારમાં ખેતરમાં ભવ્ય નિર્મિત ફાર્મ હાઉસમાં મળેલ બાતમીના આધારે રેડ કરતા ગેરકાયદેસર ધનવંતુ કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. પોલીસે આ ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ઠગાઈ માટે વપરાતા 26 મોબાઈલ ફોન, 8 સિમ કાર્ડ અને મોબાઈલ ડેટાની યાદી મળી 1.16 લાખનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલ કોલ સેન્ટર પરથી સોશિયલ મીડિયા ઉપર શેરબજારમાં રોકાણ માટે મોટા નફાની લાલચ આપતી લિંક મોકલવામાં આવતી હતી અને રોકાણ માટે લલચાવી ગ્રાહકોને શરૂઆતમાં મોટો અને વધુ નફો દર્શાવવામાં આવતો હતો અને વધુને વધુ રકમ ઠગોના બેંક ખાતાઓમાં જમા કરવા માટે રોકાણકારોને ફરજ પાડવામાં આવતી હતી.